લવ રામ ઝૂલા જો બંદર 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 4:30 હા અહીંયા બેઠું તો ફોલો સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોટો આગળ પહોંચે ને તો ભૂલાઈ ગયું જો રિવર રાફ્ટિંગ અમે આમ જાતા રિવર રાફ્ટિંગ કરીને અમે વયા છીએ ને હાલતા હાલતા બધા જાય છે કેમ કે ટાઈટ છે ને એ ઉડી જાય ને એટલે ટાઈટ એવી આવે ને વચ્ચે મેગી પોઈન્ટ લીધો હતો ને આ રિવર રાફ્ટિંગમાં બ્રેક લીધો હતો અને આ હું મેગી ખાવ ને તો બધી મેગી મોઢામાં ન આવે એ છે ઢોળાઈ જાય એવો હાથ થરસતા હતા મારા અને આ ભાઈ લે ટાઈટ કેવી હતી આમ તો ટાઈટ આવે ને વાત પૂછો હાથ બાત એ વાત થતું રહે ને તો અને મેગી ખાવ ને મેગી ઢોળાઈ જાય બોલો રિવર રાફ્ટિંગમાં મજા જ કાંઈક અલગ આવી છે આમ બહુ અને બધા જો હાલતા હાલતા જાય છે ને અમે વાહે છીએ મજા જ કાંઈક અલગ આવી છે હજુ તો પેલા કપડાં ચેન્જ કરવા પડશે ફેમિલી લક્ષ્મણ ઝૂલા શિવપુરી કેદારનાથ બદ્રીનાથ હાલતા હાલતા જ આવી છે અમે કેદારનાથ હા કેદારનાથ ને બદ્રીનાથ હોઈ જવું છે અહીંથી હાલતા હાલતા કેમ થાય હોઈ જવું છે 200 ને કાંઈક 60 કિલોમીટર કાંઈક બદ્રીનાથ હા હોયા જ આવી આપણે કેમ થાય કાલ પગી જાવ 200 કિલોમીટર કઈ ઓછો લાગે 100 की સ્પીડ पे દોડું કે ભાઈ એટલે અત્યારે છે ને ઉપર અમે કપડા લેવા ગયા હતા ને અત્યારે પાછું છે ને જવાનું છે આપણે નીચે કેમ કે કપડા ચેન્જ કરવા પડશે ને બાકી અહીંથી વ્યૂ જો કેમ નેક્સ્ટ લેવલ વ્યૂઝ એટલે તમે વાત જ પૂછો એવું વ્યૂઝ આવે છે અહીંથી ને અત્યારે જવું છે કપડા ચેન્જ કરવા તો નીકળી જાય આપણે કપડા ચેન્જ કરવા અને આ ગોળભાઈને પગ દુખે છે એ કેવું રહ્યું રિવર રાફ્ટિંગ કેવું રહ્યું બહુ મજા આવી હોય વાત પૂછમાં એવી મજા આવી અત્યારે છે ને હું રેડી થઈ ગયો છું ને બધા રેડી થઈ ગયા ને અત્યારે જાય છે રામ ઝૂલા કેમ કે અહીંયા દર્શન કરવા જવાનું છે રામ ઝૂલા કહે છે હું તો પહેલી વાર જાઉં છું અને અત્યારમાં મેં તેલ નથી નાખ્યું માથા વેક્સ નથી નાખ્યું એટલે વાળ છે ને આમ થોડાક વધારે છે અને બાકી આમ લુકમાં તો આપણે આપણા ગેટઅપમાં આવી ગયેલા છીએ અને બાકી બધા આગળ જાય છે અને હું પાછળ જાઉં છું ત્રણ આમ હાલે છે જો ઓલી બાજુ હજુ પહેલાં છે ને જમવાનું બાકી છે ને તો પહેલાં જમવાનું ગોતે છે અને બાકી તો આમ રિવર રાઇડિંગ છે ને ઓલું નામ ભૂલાઈ ગયું મને અમે છે ને જમવાને બદલે નાસ્તો કરી લીધો પાણીપુરી ખાધી અને હારવાર પછી આયા છે ને મોમસ ને એવું ખાધું છે એટલું અમે નાસ્તો કરી લીધો છે જમવાની બદલે નાસ્તો કરીને હવે છે ને ગુલ્ફી ખાવું કે ઠંડીનું તો હોય તે ગુલ્ફી ખાવી સોડા પીવી એમ કહે છે નાસ્તો કરવામાં છે ને મોમસ ખાધા ને એવું ખાધું છે તો પહેલાં બધા જમી લીધું કેમ કે બધા ભૂખ્યા આવ્યા છે ને વાત પૂછો ગુલ્ફી ખાવાની નક્કી થઈ ગઈ જો ગુલ્ફી આપે છે પહેલાં છે ને આપણે ગુલ્ફી ખાઈ લઈએ કેમ કે તીખું ના લાગ્યું ને એટલે પાણી તો પીધું પણ તોય તીખી લાગી આવી ગઈ છે આપણે ગુલ્ફી ખાઈ લઈએ જો કેમ ફટાફટ ખાય જો ઘડીકમાં જો એ આ જો હવે ધીમે ધીમે ખાય છે અમે આટલી ખાધી તો આખી ખાઈ ગઈ એ લવ રામ ઝૂલા જો બંદર 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 4:30 હા અહીંયા બેઠું તો આવી ગયું રામ આઈ લવ રામ ઝૂલા પોગી જાય છે આગળ જવાનું છે આપણે અમે જઈએ છીએ આગળ અને માર્કેટમાં નકરે છે ને ઓલી વસ્તુ વેચાય છે આમ ગરમ વસ્તુ ને એવું બધું આવી છે ને અહીંથી વ્યૂઝ તમને આમ વાત પૂછું એવું આવે છે જો આ જો માર્કેટ જો માર્કેટમાં નકરો આમ ગરમ વસ્તુ ને એવું બધું મળે છે ને આવું જો આ ટી શર્ટ ઓમ હા રામ ઝૂલા દેવભૂમિ આગમન પર રામ ઝૂલા જોઈ જો ઉત્તરાખંડ સરકાર એવો ભૂલાઈ ગયું આગળ પહોંચે ને તો ભૂલાઈ ગયું જો રિવર રાફ્ટિંગ અમે આમ જતા હતા જો રાફ્ટિંગ વાળા આવે છે રિવર રાફ્ટિંગ વાળા જો અમે જગ્યાએ હતા ઝૂલા પર આવે તો ઝૂલો હલે છે અને વ્યૂઝ એટલે આમ નેક્સ્ટ લેવલ વ્યૂઝ આવે છે તો રિવર રાફ્ટિંગ વાળા છે હવે ફોટા પાડવામાંથી ઉછા ના આવતા જો ફોટા પડાવે છે એ ભાઈ હું સાઈડમાં ઉભો રહી એ વહી ગયો હોય તો ટેકો દીધો પડતો રહી ગયો વ્યૂઝ એટલે નેક્સ્ટ લેવલ આવે અત્યારે છે ને અમે રામ ઝૂલામાંથી વહે ને હવે લક્ષ્મણ ઝૂલાએ જવાનું છે બે ઝૂલા છે ને રામ ઝૂલે પેલા ગયા હવે લક્ષ્મણ ઝૂલે જવાનું છે બધા આગળ જાય છે આ બે અહીંયા જાય છે પાછળ આવે છે અમે છે ને અત્યારે ફોટા પડાવવા મળ્યા છે કેમ કે આગળ તારે ફોટા લાઈક ફોલો સબસ્ક્રાઇબ 10 rupees. ફોલો સબસ્ક્રાઇબ થેન્ક યુ ફોટો
5 ને 12 થઈને તો અહીંયા છે ને અંધારું થવા માંડ્યું. બોલ તો 5 ને 12 થઈને તો અંધારું થવા માંડ્યું એમ. જો તો કરી અને વ્યૂઝ એટલે વાત જ પૂછોમાં એવો વ્યૂઝ આવે છે. આમાં આગળ જાય છે. લક્ષ્મણ ઝૂલા પહોંચી ગયા છે. જો લક્ષ્મણ ઝૂલા ના અહીંયા ગાડીઓ હાલે છે. આમે નહોતી હાલતી, અહીંયા હાલે છે. જો કેવડો મોટો ઝૂલો છે. હા, કેદારનાથ અહીંથી 216 કિલોમીટર છે અને બદ્રીનાથ 295 કિલોમીટર છે. અહીંથી આટલું આગું થાય છે. તમારે સપોર્ટ હોય ને તો આપણે જઈશું. સપોર્ટ કરો તો હોય જ આવી, નકર કાંઈ જવાનો મેળ આવશે નહીં. તમે સપોર્ટ કરી નાખો તો હોય જાય. અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ રૂમે અને ત્યાંથી આવ્યા ને તો આમ ઠંડી એવી વાવતી હતી કે વાત પૂછોમાં હું ઘડીક છે ને બસમાં સૂઈ ગયો. થાકી ગયા હતા ને એટલે કેમ કે આખો દી પાણીમાં આમ રિવર રાફ્ટિંગમાં 3 કલાક તો વહી જ ગઈ અમારે પાણીમાં. અને અત્યારે પહોંચી ગયા છીએ ને એટલે જમવાનું થઈ ગયું છે. પેલા જમતા આવીએ ને આપણે ધોળુભાઈ ને પદુભાઈ તો જવાનું છે આપણે જમવા. તો નીચે પેલા જમતા ફેમિલી અત્યારે છે ને મેં જમી લીધું. હું અત્યારે આવ્યો છું મારા બા પાસે. કે દિવસના તમને વ્લોગમાં મેં દેખાડ્યા નહોતા ને આજ દેખાડી દઉં છું. તો ટાઈટ કેવીક છે બા? બહુ વાય છે. આ મજા આવે ને તમને હરિદ્વાર? તો વાંધો નહીં. એ બધું ગંગા આરતીમાં ગયા હતા ને આજે? હા, આજે ગંગા આરતીમાં એ ગયા હતા. અને અમે છે ને આમ ગીત શીખે છે અત્યારે. જો અત્યારમાં ગીત શીખે છે. જો બધા અહીંયા ગીત શીખો છો? ગીત શીખે છે અને અહીંયા બધા હુતા છે. આ મારા આઈ છે, મારા મામીના મમ્મી. હા, મારા મામી છે એના મમ્મી છે એ, એટલે આઈ થાય. અત્યારે છે ને બધા જમી લીધું છે ને અત્યારે બેઠા છે બધા. તો હું દવા પાવા આવ્યો તો મારા બા ને એને દવા છે ને તે દવા પાઈ દીધી ને હારવાર મેં પી લીધી શરદી ઉધરસની. અત્યારે છે ને હું આવી ગયો છે અમારા રૂમમાં. અને રૂમ જો ખાલી અને આમથી ના બધા કપડાં ધોપડા ને ધાબળા ને જો તો કરી. જો મેં ધાબળો ઓઢી લીધો છે અને આ ભાઈ રીલ જોવા મળ્યા છે. જો હવે પાછા આપણે કામ ઉપર લાગી જવાનું છે ને, કેમ કે કામ કર્યા વગર તો હાલશે નહીં. અને બાકી તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આશા છે તમને વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો યાર લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધા રાધે રાધે એન્ડ બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાય.